જમવાનું બનાવ્યા પછી તેને કેટલા સમય બાદ ખાવું જોઈએ? ખાવાનું ફક્ત શરીરને તાકાત જ નથી આપતું, પરંતુ દિમાગને પણ અને મનને પણ પોષણ આપવાનું કામ કરે છે. એટલા માટે જ સાચો સમય જમવાનો ખૂબ જ જરૂરી છે. સાચા સમયે જમવું એ શરીર માટે ખૂબ જ આવશ્યક છે. જ્યારે જમવાનું મોડું હોય છે ત્યારે અનેક સમસ્યાઓ પેદા થાય છે. આવો જાણીએ, ખોરાક રાંધ્યા પછી તેને કેટલા સમય બાદ ખાવો જોઈએ. જો તેને જમવામાં મોડું થાય તો તેની શું અસર થાય તે પણ જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જાણકારી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરજો. આજની ભાગમભાગ ભરી જિંદગીમાં હંમેશા લોકો જંક ફૂડ ખાય છે અને એક જ ખોરાકને વારંવાર ગરમ કરીને પણ ખાય છે. માની લો કે આપણે સવારમાં જમવાનું બનાવ્યું અને જમવાનો સમય છે મોડો, તો એક જણ જમવા બેસે ત્યારે જમવાનું ગરમ કરીએ, પાછા બીજા બેસે ત્યારે ફરીથી ગરમ કરીએ. આમ એક જ વસ્તુને વારંવાર ગરમ કરવાથી તે ભોજનમાં બિલકુલ સ્વાદ રહેતો નથી અને ધીરે ધીરે તે શરીરને પણ ખરાબ કરે છે અને મનને તો અશાંત કરે જ. બાળકોનો અને યુવાઓનો આનો ખૂબ જ ખરાબ અસર પડે છે. ફ્રેન્ચ ફ્રાય છે, કેચઅપ છે, તળેલું ભોજન ખાવાની આદત ધીરે ધીરે દરેક લોકોને ડિપ્રેશન અને કેટલીય આરોગ્યને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. સાત્વિક ભોજન કોને કહેવાય? તો સાત્વિક ભોજન ત્યારે ખાવું જોઈએ જ્યારે તે ખોરાક આપણે રાંધી રહીએ છીએ. ખોરાક રાંધીને તરત જમવામાં આવે તો તે સાત્વિક છે, કારણ કે ખોરાક રાંધ્યા પછી 8 કલાક બાદ તે રાજસિક થઈ જાય છે અને ત્યારબાદ તામસિક થઈ જાય છે. આયુર્વેદમાં આ નાની શિખામણ ખૂબ જ ઊંડાણપૂર્વક સાયન્સનો અનુભવ કરાવે છે અને ભોજન પર શરીર અને એનર્જી આપવાની સાથે સાથે મન, બુદ્ધિ અને ભાવનાઓ પર પણ અસર કરે છે. આયુર્વેદ અનુસાર તાજું, હલકું અને રસાવાળું અને સ્નિગ્ધ ભોજન સાત્વિક માનવામાં આવે છે. ભોજન બન્યા પછી કેટલાક કલાકમાં તેને ખાઈ લેવું જોઈએ. ત્યારે જ તેમાં પ્રાણ શક્તિ હોય છે અને તે શરીરને તાકાત અને સાથે સાથે મનને પણ સ્થિરતા અને સંતોષ પ્રદાન કરે છે. અને જો કેટલાક કલાકો વીતી જાય છે તો તે ભોજન રાજસિક થઈ જાય છે અને જેનાથી ચીડિયાપણું અને ચિંતા અને અસંતુલન પણ વધી જાય છે. વાસી ભોજન ખાવાથી મન અને શરીરમાં સુસ્તી પેદા થાય છે. ઠંડુ અને વારંવાર ગરમ કરેલું ખાવાનું જમવાથી તે પચવામાં ભારે હોય છે અને શરીરમાં ઝેરીલા પદાર્થ બનાવે છે, જે કેટલાય રોગોની જડ બની જાય છે. અને જો આપણે આવું કરીએ છીએ તો આપણા આરોગ્યને પણ નુકસાન થાય છે અને આ તમોગુણના અસરનું કારણ બને છે. તો આપણે ધ્યાન રાખીશું કે આપણી જમવાની દિનચર્યા કેવી હોવી જોઈએ. જો જમવાનું આપણે જે સમયે ખાતા હોઈએ તેના પહેલાં જ બની રહે એ રીતનું આયોજન કરવું જોઈએ અને જેવું જમવાનું બને એટલે તરત ગરમ ગરમ ખાઈ લેવું જોઈએ. સમય પર ભોજન કરવું એટલું જ જરૂરી અને મહત્વપૂર્ણ છે. સમયસર બનેલું ભોજન ખાવામાં આવે તો તે ભોજન અનુશાસન, સંતુલન અને પાચન શક્તિને મજબૂત બનાવે છે. યોગ અને આયુર્વેદમાં આ બંનેનું માનવું છે કે સજાગતાપૂર્વક સમય પર જમવામાં આવેલો ખોરાક સાત્વિક ભોજન
માનસિક શાંતિને વધારે છે. જેવું અન્ન આપણે લઈએ છીએ તેવી જ આપણી વિચાર શક્તિ હોય છે અને તેવી જ આપણી ઉર્જા અને અંદરથી આપણા વ્યક્તિત્વનું પણ નિર્માણ કરે છે. તાજું, સાત્વિક અને સમય પર જમવામાં આવેલું ભોજન મનને સ્વસ્થ, તનને શાંત અને સંતુલિત જીવનનું એક રહસ્ય છે. આપણે પણ આ નાની વાત છે પણ આ વાતનું અવશ્ય ધ્યાન રાખીશું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા વિષય સાથે.